જમણી સાઈડ વળી જવાનું મિત્રો વાંકા જવા માટે હનુમાનજીના દર્શન કરવા નીકળું છું મિત્રો। સાપરી સ્કૂલ આવશે એ બાજુ રસ્તે વળી જવાનું। જોઈ શકો છો મિત્રો વાંકા હનુમાનજીનું મંદિર। થોડુંક નાળિયા જેવો રસ્તો છે પણ 4 વ્હીલ તો જતી રહેશે, પણ મેં 4 વ્હીલ વાહ ઊભી રાખેલી છે। જોઈ શકો છો મિત્રો વાંકા હનુમાનજીના દર્શન કરવા આવી ગયો છું સવારમાં। દિવસની શરૂઆત આજે મંગળવાર છે મિત્રો। જોઈ શકો છો મંદિર મિત્રો, વાંકા હનુમાનજીનું મંદિર આ વાંકા ગામમાં આવેલું છે, એટલે વાંકા હનુમાનજીના નામ પરથી વાંકા ગામનું નામ પડ્યું છે। જોઈ શકો છો મિત્રો, તમને અંદર જઈને હનુમાનજીના દર્શન કરાવો મિત્રો। જોઈ શકો છો મિત્રો દર્શન હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો। આ વાંકા હનુમાન દાદા છે, વાંકા નામના ગામે આવ્યા છે। જય શ્રી રામ। મંદિરનો અદ્ભુત નજારો, સ્થાપત્ય જોવો છો મિત્રો। વાંકા ગામના લોકોએ બનાવેલું મંદિર અદ્ભુત છે, સુંદર મજાનું મંદિર બનાવેલું છે। એકવાર તમે આવો આ બાજુ તો સાપરીથી ખાલી 1 કિલોમીટર દૂરી પર આવેલું છે આ મંદિર। અદ્ભુત છે મિત્રો, આવો તો એક વખત મુલાકાત કરજો, હનુમાન દાદાના દર્શન કરજો મિત્રો। જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય બજરંગબલી। આ હનુમાન ચાલીસા પથ્થર પર કોતરાવેલી છે, જોઈ શકો છો મિત્રો। બહારથી નજારો બતાવો તમને મિત્રો। મંદિર આ મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો, જોયો છો મંદિર એક અદ્ભુત મંદિર મિત્રો। જય બજરંગબલી, જય સિયારામ।